સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના કાર્યકરોએ સંકલ્પ ભૂમિ વડોદરા તેમજ લુંબીની બુદ્ધ વિહારની મુલાકાત કરી। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈ મકવાણા તેમજ સદસ્યોએ સંકલ્પ ભૂમિ વડોદરા તેમજ લુંબીની બુદ્ધ વિહાર વડોદરાની મુલાકાતનો કાર્યક્રમ તારીખ 4-5-2024 શનિવાર અને તારીખ 5-5-2024 રવિવારના રોજ યોજાયો। આ કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ દ્વારા આયોજિત આમંત્રિત મહેમાનોમાં શ્રી વિનુદાદા અંબાલાવાડા, શ્રી જયંતિભાઈ એન પરમાર વડોદરા, શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા, શ્રી જયંતિભાઈ પી પરમાર સાબરમતી, શ્રી મગનલાલજી ડાભી ગાંધીનગર, શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી, શ્રી નીતિનભાઈ આર બોદાલ, શ્રીમતી ઉર્મિલાબેન એન બોદાલ વડોદરા, શ્રી અનમોલ બૌદ્ધ નાગપુર તેમજ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા વગેરે હાજરી આપી। આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા અનાવરણ કરવાની ટેક હતી, જે તારીખ 23-4-2024 મંગળવારના રોજ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાઈ ગયો, જેથી સંકલ્પ ભૂમિ વડોદરા તેમજ લુંબીની બુદ્ધ વિહાર વડોદરાના દર્શન કરવા જવાનું થયું। તારીખ 4-5-2024 શનિવારના રોજ આણંદ ખાતે મીટિંગનું આયોજન નિવૃત્ત બેંક મેનેજર શ્રી દીપકભાઈ સી પરમારના નિવાસ સ્થાને મળી ત્યાં સૌનું સન્માન કરવામાં આવ્યું। ત્યાર પછી સાંજે વડોદરા ખાતે ગેસ્ટ હાઉસ ખાતે રોકાણ કરી સવારે 9 કલાકે સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાને પાણીથી ધોઈ રૂમાલથી કોરી કરી ફૂલહાર પહેરાવી મીણબત્તી પ્રગટાવી વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી તેમજ મુલાકાત અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા। ત્યાંથી 11 કલાકે લુંબીની બુદ્ધ વિહારની મુલાકાત કરી ત્યાં વિહાર તરફથી સૌનું સન્માન કરવામાં આવ્યું। તેના તમામ ઉપાસકો ઉપાસિકાઓ ધમાચાર્યનું કેલેન્ડર પંચશીલ ખેસ સન્માન પત્ર આપી સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું। વડોદરા ખાતે તારીખ 4-5-2024 રોજ ગેસ્ટ હાઉસ તેમજ જમણવાર શ્રી જયંતિભાઈ એન પરમાર વડોદરા તેમજ તારીખ 5-5-2024 રોજ વીઆઈપી જમણવાર હોટલમાં શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા દ્વારા કરવામાં આવ્યું। અંતે બંને મુલાકાત સારી રહી। બ્યુરો રિપોર્ટ ET ન્યૂઝ લાઈવ 24 વડોદરા।